હનુમાનજી સાધુ સંતો ભક્તોની સાથે ખુદ ભગવાનના પણ રક્ષક છે. આવા પરમવીરથી મોટું બ્રહ્માંડમાં બીજું કોણ હોઈ શકે? ત્યારે આજે આપણે હનુમાનજી મહારાજના પ્રસિદ્ધ પુરાતન ધામની યાત્રા કરી તેમની ભક્તિમાં લીન થઈએ. આ સ્થાન એટલે આણંદ શહેરના લાંભવેલમાં આવેલું લાંભવેલ હનુમાનજીનું મંદિર. ચાલો જાણીએ આ દિવ્ય ધામનો મહિમા અને કરીએ રામદૂતના દર્શન. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. આમ તો ગુજરાતમાં વિવિધ હનુમાનજીના મંદિરો આવેલા છે, જે અનેક ઘણું મહત્વ ધરાવે છે. આવું જ એક હનુમાન દાદાનું ધામ આવેલું છે આણંદમાં. આણંદ શહેરથી માત્ર 2 કે 3 કિલોમીટરના અંતરે લાંભવેલ ગામ આવેલું છે. લાંભવેલ ગામમાં બિરાજમાન હનુમાન દાદાનો ભક્તોને મન અનેરો મહિમા છે. આણંદ નડિયાદના મુખ્ય રોડ પર આવેલા આ પ્રસિદ્ધ મંદિરમાં ભક્તોની સતત અવરજવર રહે છે. માન્યતા છે કે લાંભવેલના હનુમાનજી અહીં સદીઓથી બિરાજેલા છે. વિશાળ પ્રવેશ દ્વારથી મંદિરમાં પ્રવેશતા રામ ભક્તિનો અનુભવ થાય છે. એક શિલા પર રામજીને ભેટેલા હનુમાનજીનું ચિત્રણ છે. એ ચિત્રમાં રામ સેવક બજરંગ બલીના ચહેરા પર મીઠું સ્મિત ભક્તિની મોહકતા બતાવે છે. મંદિરનું ચોગાન, જ્યાં એક તરફ વિશાળ વૃક્ષો આ સ્થાનના ઇતિહાસના મૂક સાક્ષી બન્યા છે, તો બીજી બાજુ સતત રામજી અને હનુમાનજીની ધૂન ગુંજે છે. હનુમાનજીની નાનકડી પ્રતિમા સામે ભજન મંડળી બોલાવે છે જયકારો, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. जितेन्द्रियं એક તરફ ધૂન સાંભળી મન હિલોડે ચઢે અને બીજી બાજુ ગર્ભગૃહમાં બિરાજેલા હનુમાનજીના દર્શન થાય. ગર્ભગૃહમાં એક તરફ રાઘવેન્દ્ર સરકાર, બીજી બાજુ ભ્રાતા લક્ષ્મણ અને વચ્ચે બિરાજે છે સિંદૂર વર્ણી બજરંગ બલી હનુમાન. મંદિરમાં હનુમાનજીની સાથે મહાદેવ અને માતાજી પણ નિવાસ કરે છે. वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. દાદાનું આ જે સ્વરૂપ છે એમાં એક બાજુ રાઘવેન્દ્ર સરકાર શ્રી રામ ભગવાન છે અને એક બાજુ લક્ષ્મણજી મહારાજ છે અને વચ્ચે દાદા બિરાજમાન. આશરે 900 વર્ષ જૂનું આ દાદાનું સ્વરૂપ છે, સ્વયંભૂ સ્વરૂપ છે. આણંદ જિલ્લાના તેમજ આજુબાજુ ખેડા અને બરોડા જિલ્લાના પણ ભાવિકો નિયમિત શનિવારે મહદઅંશે અહીં આવે છે અને મંગળવારે પણ લોકો આવે છે. કાળી ચૌદસના દિવસે તો અહીં ખૂબ જ વિશેષ ગીર્દી હોય છે અને દાદાની હનુમાન જયંતિના દિવસે પણ અહીં વિશેષ ગીર્દી હોય છે. અહીં જોડે શિવ મંદિરે આવેલું છે, મા ભગવતી અંબાનું મંદિર આવેલું છે. દાદાને ત્યાં કોઈ પણ સંકલ્પ સારા ભાવથી લેવામાં આવે તો પૂર્ણ થાય છે એવું ભાવિકો માને છે. દાદા અહીં હાજર હજુર છે. 8 ચિરંજીવી જે આપણા સનાતન હિન્દુ ધર્મમાં છે એ પૈકીના હનુમાનજી મહારાજનું અહીં સાક્ષાત દાદા હાજર હજુર છે એવું એક ભાવિક તરીકે મેં માનેલું છે, મેં અનુભવેલું છે અને અનેક લોકોને મુખે એ વાત સાંભળેલી છે. કહેવાય છે કે હનુમાનજીની હાજરી આજકાલની નહીં પણ વર્ષોથી અહીં વર્તાય છે.
આ મંદિરની સ્થાપના વિક્રમ સંવત 1579માં શ્રાવણ સુદ અષ્ટમીએ કરવામાં આવી હતી. જૂના મંદિરની છબી પણ હજુ મંદિરમાં સાચવીને રાખવામાં આવી છે. જો કે સૌથી આકર્ષક છે આ સ્થાન સાથે જોડાયેલી કથા. લોકવાયકા છે કે હનુમાનજીએ ખુદ સંકેત આપીને અહીં હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ ખોદકામ કરતા હનુમાનજી મળી આવ્યા અને આ જ સ્થાને તેમની સ્થાપના થઈ. આ મંદિર 500 વર્ષ જૂનું છે અને અહીંયાની વાત એવી છે કે પહેલાં લાભુ નામનો બરવાડી ગાયો ચરાવતો હતો. ગાયો ચરાવતા ચરાવતા એક ગાયનું દૂધ જે રોજ ઝરી પડતું હતું તે એને વિચાર આવ્યો કે આ ગાયનું દૂધ કોણ કાઢી લે છે. તો એણે એકવાર સંતાઈ એને જોયું તો એ ગાયનું દૂધ ઓટોમેટિક સરી પડતું હતું. તેથી તેણે જોયું અને બીજા દિવસે તેને સપનું આવ્યું કે જ્યાં આગળ ગાયનું દૂધ સરી પડે છે તે ટેકરા ઉપર ખોદ અને તું મને બહાર કાઢ. તો એણે બીજે દિવસ એ ટેકરો હતો અને ટેકરા ઉપરથી તેણે ખોદકામ કર્યું. ખોદકામ કરતા આપણા શ્રી સ્વયંભૂ હનુમાનજી મહારાજ જે સ્વયંભૂ પ્રગટ થયા. આવો એક મહિમા વર્ષોથી ચાલતો આવ્યો છે. અહીંયા મંદિરના મુખ્ય 4 તહેવારો છે: કાળી ચૌદસ, ધનતેરસ, દિવાળી અને બેસતું વરસ. એ 4 દિવસો અહીંયા ખૂબ જ પબ્લિક રહે છે અને આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી મંદિર ઉજવે છે. તેમજ અહીંયા હનુમાનજીના જન્મોત્સવે ભંડારો, ખૂબ જ મોટો ભંડારો થાય છે અને અહીંયાથી નગરયાત્રાનું આયોજન કરવામાં આવે છે. સવારે લાંભેલ ગામથી નગરયાત્રા શરૂ થાય છે અને બપોરે મધ્યાહન 12 વાગે અહીંયા ભંડારો ચાલુ થાય અને બધા પ્રસાદી લઈ અને 4 વાગે પૂર્ણાહુતિ થાય છે. એ જ રીતે શ્રાવણ સુદ આઠમ, આ મંદિરની, આ તો સ્વયંભૂ હનુમાન દાદા છે પણ મંદિરની જે પ્રતિષ્ઠા કરી હતી એ દિવસે શ્રાવણ સુધી આઠમ, જે શ્રાવણ મહિનામાં આઠમના દિવસે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, તે દિવસે પણ અમે ભંડારો કરીએ છીએ. ભગવાનની હાજરીની પ્રતીતિ ભક્તોને થાય છે કારણ કે અહીં ભક્તની તમામ મુસીબત, કષ્ટ હનુમાનજીની કૃપાથી ટકતા નથી. બગડેલા કામ બની જાય છે હનુમાનજીના આશીર્વાદથી. વિદેશ ગમન માટે પણ દાદાના આશીર્વાદ કારગર સાબિત થાય છે તેવું ભાવિકોનું માનવું છે. તો બીજી બાજુ સેવા કાર્યોની પ્રેરણા સમાજને આપવા માટે મંદિર તરફથી પણ સત્કાર્યો થાય છે અને એ સત્કાર્યોમાં પણ હનુમાનજીનું હિત વર્તાય છે. વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ. અમે ગામની 8 સ્કૂલો છે, 8 સ્કૂલોના ગામના બાળકોને અહીંયા વિના મૂલ્યે જમાડીએ છીએ અને તેમને ગિફ્ટ રૂપે, દાદાની પ્રસાદી રૂપે તેમને કંઈ પણ, અમે માનો કે બેગ છે કે કંપાસ છે કે સ્લેટ છે, નોટબુક છે, આવી બધી અમે દર વર્ષે જુદી જુદી વસ્તુઓ પણ તેમને અર્પણ કરીએ છીએ. આ સ્વયંભૂ હનુમાનજી મહારાજની ખૂબ જ ધન્યતા છે અને લોકો અહીંયાથી દૂર દૂર, જે લોકોના કામ ના થતા હોય તેવા લોકો અહીંયા દાદાના શરણે આવે છે અને અહીંયા તેમનો સંકલ્પ કરે છે અને બાધા અહીંયા લે છે. જો કોઈને વિઝાનો પ્રોબ્લેમ હોય, વિઝા ના થતા હોય તો અહીંયા પાસપોર્ટ લઈને આવે છે અને ફાઇલ પણ લઈને આવે છે અને અમે પ્રસાદી રૂપે દાદાને ધરાવીએ છીએ અને એ ફાઇલ પછી એ લોકો એમ્બેસીમાં મૂકે છે અને એમના તરત જ વિઝા આવી જાય છે. પણ લોકો, જે લોકો શ્રદ્ધાથી આવે છે એમનું દાદા અવશ્ય પૂરું કામ કરે જ છે. ત્યારથી નાનપણથી છે ત્યારથી જ અહીંયા પપ્પા લોકો લઈને આવતા હતા અને આસ્થા એટલે કે હનુમાનજી એટલે કોઈ પણ સંકટને દૂર કરનારો છે. જ્યારે કોઈ પણ જીવનમાં સંકટ આવે ત્યારે કાં તો સારું કામ હોય ત્યારે આપણે પહેલાં હનુમાન દાદાને યાદ કરીએ છીએ. એ આસ્થાથી જ, અને અહીંની ઘણી આસ્થાઓ જોડાયેલી છે કે આપણે સારા કામની શરૂઆત પણ ભગવાનના ચરણોમાં અને એનીથી વંદનાથી કરીએ તો એ કામ સારું વિઘ્ન હર્તાથી દૂર થાય જ છે. હું દર શનિવારે, મંગળવારે દાદાના દર્શન કરી અને હું બહુ મારા જીવનની અંદર શાંતિ અનુભવું છું અને જેટલા મારા કામો જે કંઈ હોય ભગવાન હનુમાનજી મહારાજને હું કહી અને એ કામોને બધા પૂર્ણ કરું છું અને એમની કૃપાથી મને બધું જે કંઈ મારા કાર્યો છે બધી આગળ બધા એમની કૃપાથી બધા પૂર્ણ થાય છે. લાંભવેલમાં પ્રગટેલા સ્વયંભૂ હનુમાનજીના મંદિરને 500 વર્ષ પૂરા થતા ટ્રસ્ટી મંડળે આસ્થાના આ સ્થાનનો વિકાસ કરવાનો નિર્ણય લીધો. 31 કરોડના ખર્ચે મંદિરનું નવનિર્માણ કરાશે. આ નિર્માણને વિશેષ બનાવવા માટે પણ ખાસ આયોજન છે. અંજની પુત્રના જન્મસ્થાન આંજનેય પર્વતથી શિલા લાવી
મંદિર નિર્માણમાં તેનો ઉપયોગ કરાશે. ભાવિકો ખુશ છે કે તેમની શ્રદ્ધાનો આકાર વિસ્તરી રહ્યો છે. સોને મઢેલું મંદિરનું શિખર મંદિરની કીર્તિનો પ્રચાર કરે છે અને હનુમાનજીના આ મંદિરની ખ્યાતિ સાંભળી દૂર દૂરથી લોકો અહીં દર્શને આવી રહ્યા છે. बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये.